હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા જ મજામાં હશો છો કે? યસ, બધાની તૈયારી કેવી ચાલી રહી છે કે? નાઉ યુ શુડ બી પ્રિપેર ફોર ધ યુ શુડ ડુ પ્રિપેરેશન ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન કે એના પ્રમાણે તૈયારી રાખવાની છે, સાથે કરતું જવાનું છે અને સર જે હોમવર્ક આપે છે તો હોમવર્ક કરતું જવાનું છે કે? નાઉ અહીંયા આપણે પ્રકરણ સ્વાધ્યાય 11 ના દાખલા સ્ટાર્ટ કરી દીધા છે. યસ, આપણને બેઝિક રેખા વિશેની, સમતલ વિશેની માહિતી મળી ગઈ છે. ઓકે, એને રિલેટેડ જે હતું એ વસ્તુઓ પણ આપણે શોધી લીધી છે. ઓકે, ના અહીંયા પ્રકરણ સ્વાધ્યાયનો જે 7મો દાખલો લખ્યો છે. દાખલાઓ સમજવાના છે, એકદમ સરળ છે. યસ, અને હું તમને કહું છું એ પ્રમાણે જ્યાં જરૂર પડે ત્યાં સાંકેતિક આકૃતિ દોરવાની ઘણી બધી ઇન્ફોર્મેશન મળી રહે. હા, એ આકૃતિઓમાં કઈ રીતે રેખાના પેરામીટરો દર્શાવવાના છે, સમતલના પેરામીટરો દર્શાવવાના, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે, ના અહીંયા આપણે જોઈએ કે જે સારા એક્ઝામ્પલ વાંચું છું. 1 2 3 માંથી પસાર, એટલે કે આ બિંદુમાંથી પસાર થતી અને સમતલ આ ડોટ I પ્લસ J પ્લસ K પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0 ને લંબ રેખાનું સદિશ સમીકરણ શોધો. યસ, આપણને આ રેખામાંથી આ બિંદુમાંથી પસાર થતી અને આ સમતલને લંબ રેખાનું સદિશ સમીકરણ શોધવાનું છે. રેખાનું ત્રિપરિમાણમાં સમીકરણ શોધવું હોય તો યસ, આપણને જે બિંદુમાંથી પસાર થતી હોય એ અને બીજું યસ જેને સમાંતર હોય એની દિશા એવો સદિશ શોધી કાઢીએ તો આપણે રેખાનું સમીકરણ બનાવી શકીએ છીએ. ઓકે, તો યસ અહીંયા યસ સિમ્પલ વસ્તુ છે. આમાંથી પસાર થતી આને લંબ, એટલે યસ આ સમતલ આવું દોરું છું. યસ, આ સમતલનું સમીકરણ આ રીતનું છે. આ ડોટ I પ્લસ J પ્લસ K પ્લસ 9 ઇઝ ઇક્વલ્સ ટુ C. હવે જે આપણે શોધવાનું છે એ બિંદુમાંથી પસાર થતી આને લંબ, એટલે યસ એ રેખા અહીંયા આ સમતલને લંબ, આ રેખાનું નામ આપી દો L. કયા બિંદુમાંથી પસાર થાય છે? એ બિંદુના યામ 1 2 3 માંથી પસાર, ધારો કે આપણે એ બિંદુ કહી દઈએ. યસ, હવે આપણે આ રેખાનું સમીકરણ શોધવું હોય, જે બિંદુમાંથી પસાર થતી હોય બિંદુ તો છે જ, દિશા મળી જાય તો આપણે યસ અહીંયા આપણે આ રેખાનું સમીકરણ લખી શકીએ. હવે એના માટે આ સમતલનું સમીકરણ આપ્યું છે. યસ, અહીંયા સમતલના સમીકરણમાં એકચ્યુઅલી આ ડોટ n બરાબર d સમતલનું વ્યાપક સમીકરણ. ઓકે, એટલે અહીંયા સમતલના સમીકરણમાં x y અને z ના સહગુણકો એ સમતલના અભિલંબના જે દિક ગુણોત્તરો છે એ દર્શાવે. એટલે એકચ્યુઅલી આ જે વસ્તુ છે એ સમતલના અભિલંબનો સદિશ છે. ઓકે, એટલે સમતલનો અભિલંબ એટલે આ સમતલનો અભિલંબ, આના પરથી ઇન્ફોર્મેશન એના બરાબર શું? તો r ડોટ n, યસ આ અચળ છે d. ઓકે, આ જમણી બાજુ લઈ જશે માઇનસ d, નો પ્રોબ્લેમ, એ અચળ છે. યસ, r ડોટ n એટલે આ સમતલનો અભિલંબ n બતાવે છે, એટલે કે I પ્લસ J પ્લસ K. યસ, હવે તમે જોઈ શકો છો માંગેલ રેખા આ સમતલને લંબ છે, આ અભિલંબી આ સમતલને લંબ છે. એનો મતલબ માંગેલ રેખાની દિશા એ બીજું કઈ નહીં, સમતલના અભિલંબની દિશા. That's it, પતી ગયું. અહીંયા તમારું બિંદુ છે, સમતલ રેખા જે સદિશને સમાંતર હોય એ સદિશ બી આપણને અહીંયા મળી ગયો n થશે. ઓકે, એટલે અહીંયા યસ આ એક્ઝામ્પલ આ રીતે લખીએ આપણે. યસ, અહીંયા સમતલ નો અભિલંબ n બરાબર I J K. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે માંગેલ રેખાની દિશા n બરાબર I પ્લસ J પ્લસ K લંબ છે માટે અને યસ
રેખા પરનું બિંદુ એ છે તથા રેખા પરના બિંદુ એ અમે નામ આપી દીધું છે એ 1, 2, 3 નો સ્થાન સદિશ એટલે કે આપણે સદિશ એ ઓ એ એકચ્યુઅલી યસ આ લખાશે I +2 છે +3k રેખા જે બિંદુમાંથી પસાર થાય છે એનો સ્થાન સદિશ મળી ગયો એ રેખાની દિશા n મળી ગઈ માટે માંગેલ રેખાનું સદિશ સ્વરૂપ r બરાબર જે બિંદુમાંથી પસાર થતી હોય એ બિંદુનું સ્થાન સદિશ પ્લસ લેમ્બડા જે સદિશને સમાંતર હોય અહીંયા સમાંતર કોને છે સદિશ n ને એટલે કે સમતલના અભિલંબને લેમ્બડા બિલોંગ્સ ટુ r માટે r બરાબર યસ હવે કિંમતો મૂકી દેવાની I +2 છે +3k plus lambda and that is I plus j plus k lambda belongs to r સદિશ સ્વરૂપ અને યસ અગેન જો તમને કાર્ટેશિયન સ્વરૂપ કીધું હોય યા સ્પેસિફિકલી સદિશ સ્વરૂપ જો ખાલી સમીકરણ કીધું હોય ને તો પછી એમાં તમે કાં તો સદિશ સ્વરૂપે કાં તો કાર્ટેશિયન સ્વરૂપે એમાંથી કોઈ પણ એક સ્વરૂપે શોધી શકો છો ઓકે તો યસ અહીંયા યસ આનું કાર્ટેશિયન સ્વરૂપ બી કીધું હોત તો x -1 ભાગ્યા 1 બરાબર y -2 ભાગ્યા 1 બરાબર z -3 ભાગ્યા 1 યસ એનું કાર્ટેશિયન સ્વરૂપ થઈ છે ઓકે સો જસ્ટ આ રીતે દાખલા કરવાના હોય છે સિમ્પલ હોય છે કઈ વસ્તુ અઘરી નથી હોતી પણ યસ સમતલના સમીકરણ પછી કઈ કઈ વસ્તુઓ આપણે આકૃતિમાં કઈ રીતે દર્શાવી શકીએ એ બધું કરવાનું હોય છે અને જે શોધવાની છે કઈ રીતનું છે એ આપણે સમજવાનું હોય છે ઓકે તો યસ ઝડપથી આ દાખલો લખી લો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ યસ સ્ટુડન્ટ અહીંયા મેં બીજો એક્ઝામ્પલ લખ્યું છે 8મો યસ એવી સરળ છે એબીસી એટલે કે બિંદુ એબીસી માં બિંદુ કે જેના આમ એ બી અને સી હોય માંથી પસાર થતા અને સમતલ આર ડોટ I plus j plus k બરાબર 2 ને સમાંતર સમતલનું સમીકરણ અહીંયા આગળનો એક્ઝામ્પલ હતો રેખાનું સમીકરણ શોધવાનું હતું અને આપણે સમતલને લંબ હતું ઓકે અહીંયા આપણે સમતલનું સમીકરણ શોધવાનું છે અને આપણે સમતલને સમાંતર છે યસ આકૃતિ દોરશો એકદમ સરળતાથી તમને ખબર પડશે યસ પહેલા તો આપણે જે સમતલ આપ્યું છે એ આ વસ્તુ થઈ જે સમતલ આપણને આપ્યું છે એટલે અહીંયા r dot I plus j plus k બરાબર આ સમતલ જે આપેલું છે હવે માંગેલું સમતલ આને સમાંતર છે યસ આને સમાંતર આપણે આ બીજું સમતલ જે આપણે શોધવાનું છે એટલે તમે પાઈ ઓકે એ સમતલ વિશે શું કીધું છે તો કે એબીસી માટે ધેટ મીન્સ આના પરનું બિંદુ છે એ બી સી ઓકે માંગેલ સમતલ બિંદુ એબીસી માંથી પસાર થતી આ સમતલને સમાંતર છે ઓકે તો યસ હવે આપણે જો જોઈએ તો આ સમતલ પરથી માહિતી r ડોટ n એટલે કે આ સમતલનો જે અભિલંબ સદિશ છે n બરાબર I plus j plus k થશે હવે તમે વિચારો કે યસ બે સમાંતર છે n આને લંબ છે તો આને પણ લંબ થશે તો એનો અર્થ શું થશે કે યસ માંગેલ સમતલનો જે અભિલંબ છે એ આ જ છે n બે સમાંતર સમતલો છે યસ એક લંબ હશે આને લંબ હશે તો યસ આને પણ લંબ હશે યસ અને સમતલમાંના પ્રત્યેક સદિશને લંબ એનો અભિલંબ કહેવાય એટલે યસ જે માંગેલ સમતલનો અભિલંબ છે બીજું કઈ નહીં આ સમતલનો અભિલંબ જ થશે ઓકે તો યસ અહીંયા સમતલ r dot I plus j plus k બરાબર 2 નો અભિલંબ સદિશ n બરાબર I plus j plus k યસ અહીંયા આકૃતિ પરથી માંગેલ
સમતલનો અભિલંબ સદિશ પણ n બરાબર i પ્લસ a j પ્લસ k થાય. યસ, હવે માંગેલું જે સમતલ છે એ બિંદુ ABC માંથી પસાર થાય છે અને આ માંગેલા સમતલ અભિલંબ i j k છે. એટલે અહીંયા આપણે ચોક્કસ બિંદુમાંથી પસાર થતું અને કોઈ ચોક્કસ સદિશને લંબ એટલે કે યસ એનો અભિલંબ આપેલો હોય, યસ કોઈ ચોક્કસ બિંદુ x1 y1 z1 એમાંથી પસાર થતું અને જેનો અભિલંબ n કે જેના દિક ગુણોત્તરો a b c હોય એવા સમતલનું કાર્ટેશિયન સ્વરૂપ x x1 into a plus y y1 into b plus z z1 into c. અહીંયા આપણે જોવા જઈએ તો x1 y1 z1 ની જગ્યાએ a b c છે, બિંદુના યામ આપ્યા છે અને અભિલંબના જે દિક ગુણોત્તરો છે a b c એ 1 1 1. ઓકે, યસ, માટે યસ. હવે માંગેલ સમતલ બિંદુ ABC માંથી યસ એ લખી દો કહેવાનો માંથી પસાર થાય છે તથા તેનો અભિલંબ સદિશ n બરાબર i પ્લસ j પ્લસ k છે માટે યસ માંગેલ સમતલનું કાર્ટેશિયન સ્વરૂપ x x1 into હવે છે ને અહીંયા ABC માં કન્ફ્યુઝન ઊભું થશે, અહીંયા આપણે ડાયરેક્ટ યામ જ લખી દઈએ x x1 બરાબર a into અભિલંબ સદિશનો i નો સહગુણક 1 પ્લસ y b into 1 plus z c into 1 બરાબર 0, r a dot n બરાબર 0. ઓકે, અહીંયા x a plus y b plus z c બરાબર 0 એટલે કે x plus y plus z જમણી બાજુ લઈ જશું તો a plus b plus c. આ માંગેલ સમતલનું કાર્ટેશિયન સ્વરૂપ થાય. યસ, સદિશ સ્વરૂપ હોય તો એ સદિશ સ્વરૂપમાં આપણે આ રીતે ઓકે યસ ધેટ ઇઝ r a dot n બરાબર 0, જ્યાં n એ માંગેલ સમતલનો અભિલંબ અને a એ આ સમતલ પરના બિંદુનો સ્થાન સદિશ. ઓકે, અહીંયા યસ a બરાબર આનો સ્થાન સદિશ એટલે કે ai પ્લસ bj પ્લસ ck. તો યસ તમે અહીંયા લખી શકો r એટલે કે આપણે લેવાનું છે xi પ્લસ yj પ્લસ zk. ઓકે, યસ, સો છોડો ને આપણે આને અભિલંબ સ્વરૂપે જ લખીએ, સોરી સદિશ સ્વરૂપે જ લખીએ એટલે અહીંયા થશે r માઇનસ સદિશ એટલે કે ai પ્લસ bj પ્લસ ck dot ijk. અને હજુ પણ છૂટું કરવું હોય તો r ડોટ n ના સ્વરૂપે લખો તો અહીંયા r ડોટ i પ્લસ j પ્લસ k માઇનસ આ બેનો ડોટ પ્રોડક્ટ એટલે કે યસ a પ્લસ b પ્લસ c બરાબર 0, r ડોટ i પ્લસ j પ્લસ યસ આ રીતે લખશો તો બી કોઈ પ્રોબ્લેમ નથી અને k ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ b પ્લસ c. આ પણ સદિશ સ્વરૂપ જ થાય. ઓકે, એક્ઝેક્ટ અહીંયા આની જગ્યાએ xi પ્લસ yj પ્લસ zk લખશો એટલે યસ આ વસ્તુ આવી જશે. યસ, આ રીતે બે માંથી કોઈ પણ એક તમે આ સદિશ સ્વરૂપ કહેવાય ને યસ આ એનું કાર્ટેશિયન સ્વરૂપ કહેવાય બંનેમાંથી. એટલે જસ્ટ અહીંયા ફિગર ડ્રો કરશો, ફિગર પ્રમાણે આપેલા જે આપણને વસ્તુઓ આપેલી છે સમતલને સંબંધિત કે રેખાને સંબંધિત
એ જસ્ટ તમારે અહીંયા આકૃતિમાં સાંકેતિક રીતે બતાવતું જવાનું છે. યસ, એના પરથી જ તમને આ બધા જ આઈડિયા આવી જશે. રાઈટ, સિમ્પલી દાખલાઓ કરતા જવાના છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા 12th એક્ઝામ્પલ. યસ, આ લાઈન પર આપણે આગળ જોયા પણ થોડો એનાથી અલગ છે, તમે લીધો છે. 3 -4 -5 અને 2 -3 1 માંથી પસાર થતી રેખા, એટલે કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા 2x + y + z બરાબર સમતલના જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુના યામ શોધો. એટલે કે અહીંયા આપણને આ બે બિંદુમાંથી પસાર થતી રેખા આ સમતલના જે બિંદુમાંથી પસાર થતી, એટલે કે એનો અર્થ આપણને આ બે બિંદુમાંથી પસાર થતી રેખા અને આ સમતલનું છેદ બિંદુ આપણને કીધું છે. ઓકે, યસ, આગળ તમે દાખલાઓ જોયા છે, એમાંથી યસ ચોક્કસ દિશાઓ ચોક્કસ બિંદુમાંથી પસાર થતી રેખા અને યસ દિશાઓ જે કીધી હતી એનું XY YZ અને ZX સમતલમાં છેદ બિંદુ એ રીતે શોધવાના આપણે દાખલાઓ જોયા. અહીંયા સમતલનું સમીકરણ આપી દીધું. અહીંયા XY YZ કે ZX સમતલ નથી. યસ, સમતલ 2x + y + z બરાબર 7 આપણને કીધું છે. ઓકે, યસ, બિંદુના યામ શોધવાના છે. અને અહીંયા જેટલું બને એટલું કાર્ટેશિયન સ્વરૂપ રાખવાનું. યસ, સદિશ સ્વરૂપ બી રાખશો તો કોઈ પ્રોબ્લેમ તો નથી જ આવવાનો. ઓકે, અહીંયા આ બે બિંદુમાંથી પસાર થતી રેખા એ નું કાર્ટેશિયન સ્વરૂપ લખવું હોય તો x - x1 છેદમાં x2 - x1 બરાબર y - y1 છેદમાં y2 - y1. યસ, એના પરથી આપણે યસ આગળ વધીએ. છેદ બિંદુ શોધવાનું છે, એટલે અહીંયા જસ્ટ લખો યસ બિંદુઓ નામ આપી દેવાના. A 3 - 4 -5 અને B 2 - 3 1 માંથી પસાર થતી રેખાનું કાર્ટેશિયન સ્વરૂપ. અહીંયા હું સૂત્ર લખું છું. સૂત્ર ઓપ્શનલ છે, ડાયરેક્ટ તમને જો ફાવતું હોય અને x1 y1 z1 x2 y2 z2 લઈને તો મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ યસ, સરે કેવી રીતે લખ્યું છે એ બતાવવા માટે સર સૂત્ર લખતા હોય છે. લખશો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા x - x1 છેદમાં x2 - x1 બરાબર y - y1 છેદમાં y2 - y1 = z - z1 છેદમાં z2 - z1. ઓકે, નાઉ આ x1 y1 z1 x2 y2 z2. તો યસ, અહીંયા શું લખાશે x - x1 એટલે કે 3 છેદમાં x2 એટલે કે 2 - x1 3 is equals to y minus y1 minus minus plus 3 that is plus 4 છેદમાં y2 that is minus 3 minus minus plus y1. yes, જે આ વસ્તુ આવશે ને એ જ અહીંયા લખાશે બીજા સ્થાને. z minus minus plus થઈ જશે. yes, અહીંયા 1 plus 5 આનો અર્થ x minus 3 છેદમાં minus 1 is equals to y plus 4 છેદમાં 1 is equals to z plus 5 છેદમાં 6. યસ, આ ત્રણ ગુણોત્તર છે તો આના બરાબર હું કોઈ લેમ્બડા લઈ લઉં. યસ, 4 લેમ્બડા belongs to r. ઓકે, યસ, આના પરથી માટે યસ આના બરાબર આપણે આ વસ્તુ લઈશું. x minus 3 ભાગ્યા -1 બરાબર લેમ્બડા આપણે લખી શકીશું x. યસ, એક સ્ટેપ હું વધારે લખું. ચલો બરાબર, -1 બરાબર લેમ્બડા y plus 4 plus 1 ભાગ્યા 1 બરાબર લેમ્બડા અને z plus 5 by 6 is equals to લેમ્બડા. યસ, અહીંયા x બરાબર યસ માઇનસ લેમ્બડા પ્લસ 3 y બરાબર લેમ્બડા માઇનસ 4 યસ, અહીંયા z બરાબર 6 લેમ્બડા માઇનસ 5 આ વસ્તુ થશે. એટલે કે યસ, અહીંયા એકચ્યુઅલી xy z આ રેખા પરના કોઈ પણ બિંદુનું વ્યાપક સ્વરૂપ. લેમ્બડાની અલગ અલગ કિંમત માટે આપણને આ રેખા પરના બિંદુઓ મળશે. ઓકે, તો યસ, માટે રેખા પરના બિંદુનું
વ્યાપક સ્વરૂપ x y z આપણે સદિશ r એ રેખા પરના કોઈ બિંદુનું સ્થાન સદિશ લઈએ છે ને એ માઇનસ લેમ્બડા પ્લસ 3 લેમ્બડા માઇનસ 4 6 લેમ્બડા માઇનસ 5 થાય. હવે આ બે બિંદુમાંથી પસાર થતી સમતલમાં જે બિંદુમાંથી પસાર થાય એનો મતલબ આપણે એક લેમ્બડાનું લેમ્બડાના અલગ અલગ મૂલ્યો માટે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણો આ બિંદુમાંથી પસાર થતી રેખા પરના બિંદુઓ આપણને મળશે. પણ આપણે લેમ્બડાની એક ચોક્કસ કિંમત એવી મેળવવી મળશે કે જેના માટેનું બિંદુ આ રેખા પરનું તો હોય સમતલ પરનું પણ હોય તો એ બેનું છેદ બિંદુ કહેવાય. તો યસ હવે યસ સમતલ 2x plus y plus z બરાબર 7 સાથેના રેખાના છેદ બિંદુ માટે સમતલના સમીકરણમાં યસ x y z બરાબર માઇનસ લેમ્બડા પ્લસ 3 લેમ્બડા માઇનસ 4 6 લેમ્બડા માઇનસ 5 મૂકતા યસ આપણને એક લેમ્બડાનું ચોક્કસ મૂલ્ય યસ અહીંયા આપણે જોઈ શકીએ કે લેમ્બડાની અલગ અલગ કિંમતો લઈશું એના પ્રમાણે આપણને આ રેખા પરના આ બે બિંદુ સિવાયના ભિન્ન ભિન્ન બિંદુઓ મળશે જે એક રેખા બનાવશે. પણ અહીંયા આ રેખાનું આ સમતલ સાથેનું છેદ બિંદુ એટલે કે લેમ્બડાની ચોક્કસ કિંમત માટે એવું બિંદુ મળશે જે રેખા પરનું બી હશે અને સમતલ પરનું બી હશે. તો યસ એના માટે આ બિંદુ હોય તો યસ આ લેમ્બડાનું ચોક્કસ મૂલ્ય શોધવા માટે આ રેખાના સમીકરણ પરના વ્યાપક યામને આપણે સમતલના સમીકરણમાં મૂકીએ. તો યસ માટે 2x ની જગ્યાએ માઇનસ લેમ્બડા પ્લસ 3 પ્લસ y ની જગ્યાએ લેમ્બડા માઇનસ 4 પ્લસ z ની જગ્યાએ 6 લેમ્બડા માઇનસ 5 બરાબર 7 માઇનસ 2 લેમ્બડા પ્લસ 6 અહીંયા આ 7 લેમ્બડા માઇનસ 9 બરાબર 7 અહીંયા 5 લેમ્બડા યસ 5 લેમ્બડા અહીંયા માઇનસ 3 બરાબર 7 5 લેમ્બડા બરાબર 10 લેમ્બડા બરાબર લેમ્બડા બરાબર 2 માટે જે બિંદુ મળશે એ આ રેખા પરનું પણ બિંદુ હશે અને યસ આ સમતલના સમીકરણનું સમાધાન કરતું પણ બિંદુ હશે એટલે કે બંનેનું છેદ બિંદુ હશે. ઓકે તો યસ અહીંયા લેમ્બડાનું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા રેખા સમતલને જે બિંદુમાં છેદે તે બિંદુના યામ માઇનસ 2 પ્લસ 3 સોરી લેમ્બડાની જગ્યાએ મૂલ્ય મૂકવાનું છે અને યસ અહીંયા 2 માઇનસ 4 અને યસ 2 6 દુની 12 માઇનસ 7 12 માઇનસ 5 સોરી 7 તો જવાબ આવશે અહીંયા 1 માઇનસ 2 એન્ડ 7 આ તમારો જવાબ. આ બે બિંદુમાંથી પસાર થતી રેખા સમતલને આ બિંદુમાં છેદે. યસ અહીંયા રેખા અને સમતલનું છેદ બિંદુ જ કીધું છે, લેંગ્વેજ અલગ વાપરી છે, બાકી એ છેદ બિંદુ શોધવાની વાત થઈ છે. યસ રેખાના સમીકરણ પરથી રેખાના બે બિંદુમાંથી પસાર થતી રેખાના આપણે કાર્ટેશિયન સ્વરૂપ એના પરથી એ રેખા પરના બિંદુનું આપણે વ્યાપક સ્વરૂપ લખ્યું. એ રેખા પરના કોઈ પણ બિંદુ હશે એ બિંદુના યામ આપણે આ રીતે લેમ્બડાના અલગ અલગ મૂલ્યો માટે મેળવી શકીશું. હવે જો એ આ સમતલને છેદતું હોય તો આ બિંદુ લેમ્બડાનું એક એવું મૂલ્ય મળવું જોઈએ. જસ્ટ લેમ્બડા ભિન્ન મૂલ્ય માટે રેખા પડવું તો હશે જ, પણ એક ચોક્કસ મૂલ્ય એવું શોધવાનું છે કે જે આ સમતલનું પણ સમાધાન કરે. એટલે યસ લેમ્બડાના વ્યાપક બિંદુને મેં અહીં રેખા પરના વ્યાપક બિંદુને રેખાના સમીકરણમાં મૂકીને આપણે યસ લેમ્બડાનું મૂલ્ય શોધ્યું. યસ અહીંયા જે મળશે એના પ્રમાણનું બિંદુ
રેખા પરનું પી હશે અને સમતલ પરનું હશે, એટલે કે બંનેના છેદ બિંદુ હશે. ઓકે, તો જસ્ટ આ રીતે આ દાખલાઓ કરવાના હોય છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. આપણે બીજા દાખલાઓ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં દાખલો લખ્યો છે. જો બિંદુઓ 1 1 p અને -3 0 1 સમતલ r ડોટ 3i + 4j - 12k + 13 બરાબર 0 થી સમાન અંતરે આવેલા હોય તો p નું મૂલ્ય શોધો. યસ, અહીંયા એક p છે, એનું મૂલ્ય શોધવાનું છે. અહીંયા એકચ્યુઅલી સમતલથી બિંદુનું અંતર યસ એ જ વસ્તુ છે, પણ અહીંયા સમતલથી બે બિંદુ આપેલા છે અને બે બિંદુઓ આ સમતલથી સમાન અંતરે આવેલા છે. ઓકે, તો યસ, આપણે કન્ડિશનનો ઉપયોગ કરીને અહીંયા આપણે p નું મૂલ્ય શોધવાનું છે. ઓકે, નાઉ સમતલનું સમીકરણ આપેલું છે, તો એ સમતલના સમીકરણ પર તમને હવે ઉકેલતા આવડી જવું જોઈએ. r ડોટ જે સદિશ હોય એ સમતલનો અભિલંબ સદિશ. ઓકે, એટલે આ n છે સમતલ માટે. ઓકે, અહીંયા સમતલથી બિંદુનું અંતર તમે સદિશ સ્વરૂપે બી શોધી શકો છો અથવા તો કાર્ટેશિયન સ્વરૂપે બી શોધી શકો છો. ઓકે, પણ કાર્ટેશિયન સ્વરૂપ થોડું સરળ છે. તો યસ, અહીંયા એના માટે r ની જગ્યાએ xi + yj + zk લખો, તમને એનું કાર્ટેશિયન સ્વરૂપ મળી જાય. ઓકે, અને યસ, જો અને પછી બિંદુ x1 y1 z1 થી સમતલનું ax + by + cz + d બરાબર 0 સમતલનું અંતર, એટલે કે એ સમતલમાં સમીકરણમાં x y z ની જગ્યાએ x1 y1 z1 મૂકી દઈએ અને ભાગ્યા એના અભિલંબનો સદિશનું માન એનું બિંદુથી સમતલનું અંતર કહેવાય. ઓકે, તો યસ, અહીંયા એ પ્રમાણે જો સદિશ સ્વરૂપ આપેલું હોય તો અહીંયા ફક્ત r ની જગ્યાએ જે બિંદુથી એનું અંતર શોધવાનું હોય એનો સ્થાન સદિશ મૂકી દેવાનો. યસ, બાકી આનું આ જ કરવાનું. એ માનાંકમાં લઈ લેવાનું ભાગ્યા સમતલના અભિલંબનું માન, એટલે કે આનું માન. એ રીતે તમે સદિશ સ્વરૂપે, એટલે કે r ડોટ a માઇનસ ડી પ્લસ ડી જે બી અહીંયા હોય એ ડાબી બાજુ લાવીને એનું માન ભાગ્યા n નું માન. ઓકે, n એ સમતલનો અભિલંબ કહેવાય. અને યસ, કાર્ટેશિયન સ્વરૂપ વાપરશો તો બી યસ, જે તમને કન્વિનિયન્ટ લાગે, જે તમને યોગ્ય લાગે તમે કરી શકો છો. ઓકે, એટલે અહીંયા યસ, મારી દ્રષ્ટિએ કાર્ટેશિયન સ્વરૂપ સરળ પડે. ઓકે, એટલે અહીંયા સમતલ ના સમીકરણ r ડોટ 3i + 4j - 12k + 13 બરાબર 0 માં r બરાબર xi + yj + zk લેતા અહીંયા શું થશે? xi + yj + zk ડોટ 3i + 4j - 12k + 13 બરાબર 0. આનું ડોટ પ્રોડક્ટ એટલે થશે 3x + 4y - 12z + 13 બરાબર 0. આ સમતલનું કાર્ટેશિયન સ્વરૂપ આવી ગયું. આ બિંદુઓથી આ સમતલનું અંતર એટલે સિમ્પલી આ બિંદુના યામ x y z ની જગ્યા મૂકી દેવાનું ભાગ્યા આનો અભિલંબ સદિશનું માન. યસ, એ જ રીતે આ બિંદુથી યસ, એટલે અહીંયા હવે આ બે અંતરો સમાન આપ્યા છે. એટલે પહેલું બિંદુ 1 1 p સમતલનું અંતર એને આપણે જસ્ટ સંકેતમાં આપણે d1 લઈએ. ઓકે, એટલે જસ્ટ આ સમતલનું સમીકરણ એમાં આના યામ એટલે કે 3 × 1 + 4 × 1 - 12 × p + 13 છેદમાં વર્ગમૂળમાં જે અભિલંબ સદિશ છે એનું માન, એટલે કે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ પ્લસ માઇનસ 12 નો વર્ગ. અહીંયા 3 + 4 - 12p + 13 છેદમાં વર્ગમૂળમાં યસ, અહીંયા 9 + 16 25 અને યસ -12 નો વર્ગ એટલે કે 144 ને 25 169 થશે. અહીંયા લખાશે આપણા પાસે d1 એટલે કે આ બિંદુથી સમતલનું અંતર. અહીંયા આપણે સાદું સ્વરૂપ આપ્યું 7 + 13 એટલે કે 20. ઓકે, 20 માનાંકમાં 20 - 12p છેદમાં 13 થશે. એ જ રીતે
બીજા બિંદુથી જે શરત આપણે આપેલી છે એનો ઉપયોગ કરવાનો છે. અહીંયા બિંદુ -301 થી સમતલનું અંતર એને આપણે d2 કહી દઈએ. યસ, આ જ રીતે હવે xyz ની જગ્યાએ -301 એટલે કે 3 into -3 plus 4 into 0 minus 12 into 1 plus 30 છેદમાં યસ અભિલંબ તો એ જ થાય એટલે યસ 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા -12 નો વર્ગ અહીંયા અંશમાં -9 plus 0 minus 12 plus 30 છેદમાં 13 આપણે શોધી કાઢ્યું છે. ઓકે, અહીંયા માનાંકમાં યસ 13 માંથી બહાર જાય તો 1 એટલે કે -8 આવશે છેદમાં 13 એટલે આની જગ્યાએ આપણે લખી શકીએ 8/13. યસ, હવે આનું બીજું આપેલ શરત મુજબ આ બે બિંદુથી અંતર સમાન છે એટલે કે યસ અહીંયા d1 બરાબર d2. d1 આપણે છે માનાંકમાં 20 minus 12p છેદમાં 13 is equals to 8/13 cut 20 minus 12p બરાબર 8. માનાંક છે, માનાંકમાં 8 એનો મતલબ આનું મૂલ્ય પ્લસ કે -8 હોઈ શકે. માનાંક દૂર કરીશું તો 20 minus 12p બરાબર પ્લસ ઓર -8. યસ, પહેલું 20 minus 12p બરાબર 8 માટે ધન મૂલ્ય લીધું. યસ, એના પરથી p નું મૂલ્ય યસ 20p is equals to 20 minus 8 12 p is equals to 12/20 એટલે અહીંયા 4 કરીને 4 પંચા એટલે p બરાબર 3/5 અને બીજું 20 minus 12p બરાબર -8 માટે. ઓકે, પ્લસ ઓર -8 છે ને. ઓકે, તમે સાથે કરશો બાજુ બાજુમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. અથવા કરીને આમાં 12p બરાબર 28 p બરાબર 28 છેદમાં 12. ઓકે, નાવ યસ મારી ભૂલ થાય છે ને. યસ, મેં ભૂલ કરી છે. અહીંયા 20 minus 12p લેવાનું છે ને. યસ, ઓકે 12p બરાબર 12 એટલે યસ p બરાબર અહીંયા પહેલા કિસ્સામાં 1 આવશે. એક નાની ભૂલ થઈ જાય અને જવાબ ખોટો આવે. ઓકે, ફાઇન, નો પ્રોબ્લેમ. ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 1. યસ, એના પ્રમાણે 20 minus 12p બરાબર -8 એટલે યસ 12p બરાબર 28 એટલે અહીંયા 4 સત્તાની 4 તરી p બરાબર 7/3 માટે p બરાબર 1 અથવા 7/3. p નું મૂલ્ય તમે 1 લો અથવા 7/3 લો તો આ બે બિંદુનું આ સમતલથી સમાન અંતરે આવેલા બિંદુઓ આપણે કહી શકીએ. ઓકે, એટલે જસ્ટ એકચ્યુઅલી સમતલથી બિંદુના અંતરની જ એપ્લિકેશન છે પણ એને એક્સટેન્ડ કર્યું છે અને યસ એના પ્રમાણે દાખલો ગણ્યો છે. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો દાખલો લખ્યો છે. બે સમતલોના છેદમાંથી પસાર થતો છે. યસ, આ મારે બતાવવાનો હતો એટલે જસ્ટ મેં બાકી રાખ્યું છે. સમતલો r ડોટ i પ્લસ j પ્લસ k બરાબર 1 અને r ડોટ 2i પ્લસ 3j માઇનસ k પ્લસ 4 બરાબર 0 ની છેદ રેખામાંથી પસાર થતા તથા એક અક્ષની સમાંતર સમતલનું સમીકરણ. એટલે કે યસ, પહેલા તો બે સમતલોના છેદમાંથી પસાર થતા કે બે સમતલોની છેદ રેખામાંથી પસાર થતો સમતલ એ બંનેનો અર્થ એક જ થાય. અને બે સમતલોના છેદમાંથી પસાર થતા સમીકરણ આપણે લેમડાથી π1 લેમડા π2 બરાબર 0. પછી યસ આપેલી શરત પ્રમાણે
લેમડાનું મૂલ્ય શોધવાનું અને યસ એ લેમડાનું મૂલ્ય પાછું એમાં મૂકીશ એટલે આપણને માંગેલ સમતલનું સમીકરણ મળે. અને યસ અહીંયા સમતલનું સમીકરણ કીધું છે એનો અર્થ અહીંયા આપણે સદિશ કે કાર્ટેશિયન સ્વરૂપ નથી કીધું. એવું કઈ સ્પષ્ટ રીતે મેન્શન ના કરેલું હોય કાર્ટેશિયન સ્વરૂપમાં જવાનું. ઓકે, આપણે XYZ ને સારી રીતે ડીલ કરી શકીએ છીએ. એટલે પહેલા છે ને સમતલો અહીંયા સદિશ સ્વરૂપમાં આપેલા છે. ઓકે, તો યસ આપણે સદિશ સ્વરૂપમાં આપેલા છે તો આપણે એને પહેલા કાર્ટેશિયન સ્વરૂપમાં ફેરવી નાખીએ અને જો લાગે જો સમતલો એકચ્યુઅલી સદિશ સ્વરૂપમાં આપેલા છે તો યસ જવાબ એકચ્યુઅલી સદિશ સ્વરૂપમાં જ આવવો જોઈએ. તો કઈ નહીં, કાર્ટેશિયન સ્વરૂપ પ્રમાણે ગણતરી કરીને જે જવાબ આવે એને તમારે સમતલ એટલે કે પાછું સદિશ સ્વરૂપમાં આરામથી સરળતાથી રૂપાંતરણ કરી શકશો. ઓકે, જસ્ટ બતાવું છું કે કઈ રીતે. ઓકે, એટલે અહીંયા આપેલ સમતલોના કાર્ટેશિયન સમીકરણો યસ એટલે આમાં કાર્ટેશિયન સમીકરણ આની જગ્યાએ xy પ્લસ yj પ્લસ z કે યસ અહીંયા x પ્લસ y પ્લસ z બરાબર 1 અને અહીંયા xy પ્લસ yj પ્લસ z કે લખીએ એટલે યસ 2x પ્લસ 3y માઇનસ z પ્લસ 4 બરાબર 0 થાય માટે આપેલ સમતલોના આપેલ સમતલોની છેદરેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ x પ્લસ y પ્લસ z માઇનસ 1 આ ખાસ ધ્યાન રાખવાનું પ્લસ લેમડા 2x પ્લસ 3y માઇનસ z પ્લસ 4 બરાબર 0 થાય. યસ હવે આપણે અહીંયા x y અને z ના સહગુણકો અલગ અલગ કરવાના. x સાથે 1 અહીંયા 2 લેમડા એટલે કે 1 પ્લસ 2 લેમડા x 1 પ્લસ 3 લેમડા y પ્લસ 1 માઇનસ લેમડા z બાકી અચળ પદ થશે માઇનસ 1 પ્લસ 4 લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ માંગેલ સમતલનું વ્યાપક સમીકરણ. હવે અહીંયા લેમડાનું મૂલ્ય મળી જાય. લેમડાનું મૂલ્ય કયું તો કે શરત પ્રમાણે આપેલું હોય. ઓકે, તો યસ ફિગર ડ્રો કરો, ઘણી બધી વસ્તુઓ ખબર પડશે. યસ હવે ધારો કે આ માંગેલ સમતલ છે. ઓકે, યસ માંગેલ સમતલનું એક મિનિટ જસ્ટ થોડી વ્યવસ્થિત દોરીએ. આ માંગેલ સમતલ છે. ઓકે, માંગેલ સમતલનું વ્યાપક સ્વરૂપ છે એટલે કે આનો અભિલંબ સદિશ 1 પ્લસ 2 લેમડા 1 પ્લસ 3 લેમડા 1 માઇનસ લેમડા કે અભિલંબ સદિશના દિક ગુણોત્તરો થશે એટલે કે યસ આ વસ્તુ થશે. માંગેલ સદિશનો જે અભિલંબ સદિશ છે એ 1 પ્લસ 2 લેમડા I પ્લસ 1 પ્લસ 3 લેમડા J પ્લસ 1 માઇનસ લેમડા k થશે xyz ના સહગુણકો. હવે આ બેની છેદમાંથી પસાર થતા રેખા સમીકરણ એટલે એનું આ અભિલંબ થઈ ગયું x અક્ષની સમાંતર. હવે આ માંગેલ સમતલ x અક્ષની સમાંતર છે એટલે કે યસ આ x અક્ષની સમાંતર લઈએ. ધારો કે આપણે આ x અક્ષ લઈએ. યસ x અક્ષની દિશા આપણે શાનાથી બતાવી શકીએ તો ફક્ત I થી. x અક્ષની દિશામાં એકમ સદિશ તો કે યસ I it is 1 0 0 એટલે કે યસ આની દિશા આપણે કહી શકીએ x અક્ષની દિશા એટલે કે યસ એમાં I પ્લસ 0j પ્લસ 0k હવે જો માંગેલું સમતલ x અક્ષની સમાંતર હોય તો માંગેલા સમતલનો અભિલંબ અને x અક્ષની દિશા પરસ્પર લંબ થશે. ઓકે,
સો અહીંયા આ રીતે જસ્ટ અહીંયા છે ને આના પર તમે માટે માંગેલ સમતલનો અભિલંબ સદિશ યસ જે મેં ત્યાં લખ્યું છે અહીંયા આપણે લખી શકો 1 + 2 લેમ્ડા I પ્લસ 1 + 3 લેમ્ડા J પ્લસ 1 માઇનસ લેમ્ડા K. યસ એટલે માંગેલ શબ્દ આપણે લખ્યું આ રીતે અને x અક્ષને સમાંતર છે એટલે x અક્ષને સમાંતર છે એનો મતલબ સમાંતર હોય x અક્ષને તો યસ આ x અક્ષની દિશા અને યસ એનો અભિલંબ એ પરસ્પર લંબ થઈ જાય તો યસ ઓકે માટે યસ હવે માંગેલ સમતલ x અક્ષને સમાંતર હોવાથી માંગેલ સમતલ નો અભિલંબ સદિશ n તથા x અક્ષની દિશામાં સદિશ b એટલે કે યસ I પ્લસ 0j પ્લસ 0k પરસ્પર લંબ થાય માટે અહીંયા n ડોટ b બરાબર 0 n બરાબર આપણા પાસે છે 1 + 2 લેમ્ડા I પ્લસ 1 માઇનસ 3 લેમ્ડા J પ્લસ 1 માઇનસ લેમ્ડા K ડોટ આ તો ફક્ત એકચ્યુઅલી I જ લખાશે અને યસ બાકીના તમે યસ 0 0 છે કોઈ લખવાની જરૂર નથી b બરાબર એટલે કે 0 થઈ જશે યસ એટલે આનું પરિણામ આવશે I ડોટ એટલે કે 1 + 2 લેમ્ડા I ડોટ J 0 I ડોટ K 0 બરાબર 0 એટલે કે યસ 1 + 2 લેમ્ડા = 0 લેમ્ડા = -1/2 લેમ્ડાનું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા માંગેલ સમતલનું સમીકરણ યસ લેમ્ડાનું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા માંગેલ સમતલનું સમીકરણ x પ્લસ y પ્લસ z -1 લેમ્ડાની જગ્યાએ -1/2 કૌંસમાં 2x પ્લસ 3y માઇનસ z પ્લસ 4 બરાબર 0 જે સાદું સ્વરૂપ આપીશ તો અહીંયા આપણને મળશે 2x પ્લસ 2y પ્લસ 2z માઇનસ 2 આ માઇનસ 2x માઇનસ 3y પ્લસ z માઇનસ 4 = 0 2x કટ થઈ ગયા આપણને મળશે -y પ્લસ 3z -6 = 0 યસ હજુ બી ચિહ્ન બદલવા તો તમે y માઇનસ 3z પ્લસ 6 બરાબર 0 આનું કાર્ટેશિયન સ્વરૂપ છે ઇનફેક્ટ તમે આને આ રીતે લખી શકો xi પ્લસ yj પ્લસ zk ડોટ અહીંયા 0i પ્લસ j માઇનસ 3k પ્લસ 6 બરાબર 0 યસ અહીંયા r ડોટ j માઇનસ 3k પ્લસ 6 બરાબર 0 આનું સદિશ સ્વરૂપ એ રીતમાં તમે રૂપાંતરણ કરી શકો યસ અહીંયા આના પરથી XYZ ને અલગ તારવી દેવાના યસ એટલે કે ડોટ પ્રોડક્ટ રીતે બતાવી દેવાના અને આ રીતે તમે આ વસ્તુને અહીંયા x છે નહીં એટલે યસ x ની દિશામાંથી સદિશનો ઘટક 0 છે ઓકે એ રીતે તમે દર્શાવીને યસ આ રીતે તમે સદિશ સ્વરૂપ ઉપર કાર્ટેશિયન સ્વરૂપ આવ્યું નીચે એનું સદિશ સ્વરૂપ આવ્યું
ઓકે, બે માંથી જે વસ્તુ પણ યસ જનરલી ઇટ શુડ બી જો આપણને સમતલો સદિશ સ્વરૂપમાં આપેલા છે ને તો જવાબ સદિશ સ્વરૂપમાં જ લખો, કાર્ટેઝિયન સ્વરૂપમાં આપેલા છે યસ આ થોડુંક રાખશો દેટ વિલ બી બેટર આઈડિયા, બાકી ખોટું કઈ જ નથી. ઓકે, જસ્ટ બસ ના કીધું હોય તો યસ યુ કેન ગો ફોર વન ઓફ ધ થિંગ. ઓકે, બટ જનરલી માય ઓપિનિયન ઇઝ ધેટ કે જો સદિશ સ્વરૂપમાં આપેલું હોય તો જવાબ પણ સદિશ સ્વરૂપમાં લાવવાનો, જ્યાં સુધી સ્પેસિફિક મેન્શન નથી કર્યું. આ મેન્શન કરેલું જ હોય કે કાર્ટેઝિયન સ્વરૂપ લાવો કે સદિશ સ્વરૂપનું લાવો તો જે એ પ્રમાણે આપણે મૂકવાનું આવશે. ઓકે, તો જસ્ટ આ રીતે આ દાખલાઓ કરવાના હોય છે. યસ, બે સમતલોના છેદરેખામાંથી જ પસાર થતું છે, પણ યસ થોડીક શરત અલગ આપી હતી એટલે આ દાખલો મેં તમને બતાવ્યો. ઓકે, જસ્ટ ઝડપથી લખી લો, આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો 16મો દાખલો લખ્યો છે પ્રકરણ 11 નો. ઇમ્પોર્ટન્ટ દાખલો છે, સરળ છે, અઘરું કઈ જ નથી, પણ યસ કેવી રીતે થાય છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. વાંચીએ આપણે. જો ઓ ઉગમ બિંદુ હોય અને પી ના યામ 1 2 -3 હોય તો પી માંથી પસાર થતા અને ઓપી ને લંબ સમતલનું સમીકરણ શું? યસ, આકૃતિ દોરશો ને જાતે બધી જ વસ્તુઓ તમને યસ દેખાવા માંડશે. એટલે અહીંયા યસ આપણે આ XYZ ત્રિપરિમાણના 3 અક્ષો દોર્યા. યસ, ઓ ઉગમ બિંદુ છે, પી ના યામ આપે, પી માંથી પસાર થતા ને ઓપી ને લંબ, એટલે યસ અહીંયા છે ને આપણે આ એક સમતલ શોધવાનું છે જે પી માંથી પસાર થાય છે અને ઓપી ને લંબ, એનો મતલબ ઓપી ને લંબ સમતલ. ઓકે, અહીંયા પી ના યામ આપણને આપ્યા છે 1 2 -3. યસ, આના યામ તો 0 0 0 થાય. યસ, હવે આપણે આ સમતલનું સમીકરણ બિંદુ પી માંથી પસાર થાય છે અને ઓપી ને લંબ, એટલે આનો અર્થ શું થશે કે ઓપી એ માંગેલ સમતલનો અભિલંબ થઈ જશે. ઓપી એટલે પી નો સ્થાન સદિશ માઇનસ ઓ નો સ્થાન સદિશ, એટલે યસ આ બિંદુ લખવાનું હશે. ઓકે, ઓપી એમ બી ઓ ઉગમ બિંદુ છે એટલે પી નો સ્થાન સદિશ ઓપી that is I plus 2j minus 3k થઈ જશે. એટલે ઓપી એ બીજું કઈ નહીં, યસ ઓપી ને લંબ છે એટલે કે ઓપી એ માંગેલ સમતલનો અભિલંબ સદિશ થઈ ગયો. અને યસ અભિલંબ સદિશ મળી ગયો. બીજું આ બિંદુ એવું છે કે જે બિંદુમાંથી સમતલ પસાર થાય છે. ઓકે, તો આપણે જે સમતલનું બીજું સ્વરૂપ જોયું હતું, આપેલ બિંદુમાંથી અને આપેલ સદિશને લંબ એટલે કે અભિલંબ માંથી પસાર થતા સમતલનું સમીકરણ, એટલે કે જો બિંદુના યામ x1 y1 z1 હોય અને અભિલંબના દિક ગુણોત્તરો abc હોય તો x - x1 into a plus y - y1 into b plus z - z1 into c બરાબર 0 અથવા તો સદિશ r - સદિશ a ડોટ n બરાબર 0. એ સદિશ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે વાપરી શકો છો. ઓકે, યસ અહીંયા યસ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓપી એ માંગેલ સમતલ નો અભિલંબ સદિશ થાય તથા ઓપી એટલે બિંદુ પી નો સ્થાન સદિશ, એટલે કે I plus 2j minus 3k માટે માંગેલ સમતલનો અભિલંબ સદિશ n બરાબર ઓપી, એટલે કે યસ I plus 2j minus 3k તથા માંગેલ સમતલ બિંદુ P 1 2 -3 માંથી પસાર થાય છે, એટલે કે x1 y1 z1 આ a b c આ વસ્તુ.
માટે યસ સમતલના કાર્ટેશિયન સ્વરૂપ માંગેલ બિંદુ કે જેના એમ x1 y1 z1 હોય x માઇનસ x1 અને તેનો અભિલંબ સદિશ જેના દિક ગુણોત્તરો abc હોય x માઇનસ x1 ઇન્ટુ a પ્લસ y માઇનસ y1 ઇન્ટુ b પ્લસ z માઇનસ z1 ઇન્ટુ c બરાબર 0. અહીંયા આ a b અને c આ x1 y1 z1. ઓકે યસ યસ અહીંયા બંને વસ્તુ ત્યાં જ થઈ જાય છે. આપણે જોયું હતું તો યસ અભિલંબ આપેલો હોય કોઈ બિંદુ આપેલું હોય તો સદિશ a થાય, પણ અહીંયા આ જ બિંદુ આપી દીધું છે અને આ પર બિંદુ જ એને લંબ છે એટલે યસ અભિલંબ બી મળી ગયું અને આ સમતલ જે બિંદુમાંથી પસાર થાય છે એ બિંદુ પણ આ જ વસ્તુ છે. યસ અહીંયા x માઇનસ 1 ઇન્ટુ a એટલે કે 1 પ્લસ y માઇનસ 2 ઇન્ટુ 2 plus z minus minus plus 3 into minus 3 is equals to 0. X minus 1 plus 2y minus 4 minus 3z minus 9 is equals to 0. X plus 2y minus 3z minus 14 is equals to 0. આ લખશું તો પણ વાંધો નથી. x plus 2y minus 3z બરાબર 14 માંગેલ સમતલનું સમીકરણ. ઓકે યસ અહીંયા કઈ સ્પેસિફિકલી આપેલું નથી, સમતલના સમીકરણો કોઈ આપેલા નથી કે યસ એને કોઈ સાપેક્ષની શરતો નથી આપેલી એટલે સદિશ કે કાર્ટેશિયન સ્વરૂપ સ્પેસિફિકલી કઈ વસ્તુ મેન્શન નથી બી કરેલી સમતલના અહીંયા સમીકરણ આપેલા જ નથી અહીંયા અને સમતલનું કેવું સ્વરૂપ શોધવાનું જે પણ કીધું નથી તો યસ યુ કેન ગો ફોર કાર્ટેશિયન સ્વરૂપ. ઓકે જસ્ટ આ રીતે આ દાખલા જસ્ટ સિમ્પલ વસ્તુ છે. આકૃતિ દોરો, આકૃતિ પરથી તમે આ બધી જ વસ્તુ યસ આકૃતિ આપણે સાંકેતિક દોરવાની છે. અહીંયા બિંદુ પી માંથી પસાર થાય છે અને ઓપી ને લંબ છે. ઓકે એટલે ઓપી એ જેનો અભિલંબ થયો અને યસ આ સમતલમાંનું જે બિંદુ છે એ બિંદુ પી એટલે x1 y1 z1 આ થયું અને યસ ઓપી ના ઘટકો એ a b c અભિલંબ સદિશના દિક ગુણોત્તર એ પણ આ જ વસ્તુ થયા. યસ એના પ્રમાણે આ વસ્તુ આપણે કરવાની હોય છે. ઓકે સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. આપણે નેક્સ્ટ બીજો એક એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ અહીંયા મેં 18મો દાખલો લખ્યો છે. રેખા r બરાબર 2i માઇનસ j પ્લસ 2k પ્લસ લેમ્ડા 3i પ્લસ 4j પ્લસ 2k અને સમતલ r ડોટ i માઇનસ j પ્લસ k બરાબર 5 ના છેદ બિંદુથી બિંદુ -1 -5 -10 નું અંતર શોધો. યસ આ બેના છેદ બિંદુથી આ બિંદુનું અંતર એટલે એકચ્યુઅલી છેલ્લે તો આપણે વાપરવાનું છે અંતર સૂત્ર, એના માટે આ બેનું છેદ બિંદુ યસ રેખા અને સમતલનું છેદ બિંદુ આપણે શોધ્યું છે. અહીંયા રેખાનું વ્યાપક સ્વરૂપ લઈ લેવાનું, રેખા પરના બિંદુનું વ્યાપક સ્વરૂપ અને યસ એનું સમતલ સાથેનું છેદ બિંદુ એટલે યસ રેખા પરનું બિંદુ એ સમતલ પરના બિંદુનું પણ સમાધાન કરે એટલે કે સમતલના સમીકરણનું પણ સમાધાન કરે એવું બિંદુ. ઓકે યસ એના પ્રમાણે એટલે અહીંયા રેખાનું જે સમીકરણ આપ્યું છે એના પરથી રેખા પરના કોઈ પણ બિંદુનું વ્યાપક સ્વરૂપ જે સદિશ સ્વરૂપ આપ્યું છે તો યસ એના પરથી આપણે મેળવી શકીએ છીએ. અહીંયા રેખા r બરાબર યસ આપણને 2i માઇનસ j પ્લસ 2k પ્લસ લેમ્ડા 3i પ્લસ 4j પ્લસ 2k આપણને આપ્યું છે. આના પરથી યસ બિંદુ r ના સ્થાન સદિશ એટલે અહીંયા i j k ના સ્વરૂપમાં લખીએ તો અહીંયા 2 પ્લસ 3 લેમ્ડા i પ્લસ અહીંયા -1 પ્લસ 4 લેમ્ડા j પ્લસ 2 પ્લસ 2 લેમ્ડા k આ રેખાનું થયું. યસ રેખા પરના કોઈ પણ બિંદુનું સ્થાન સદિશ આ સ્વરૂપમાં હોય એટલે રેખા પરના કોઈ પણ બિંદુનું વ્યાપક સ્વરૂપના યામ x y અને z માટે રેખા પરના કોઈ પણ યસ અહીંયા લેમ્ડાનું આપણે અલગ અલગ મૂલ્યો લઈશું એના પ્રમાણે આ રેખા પરના બિંદુઓ મળશે. માટે રેખા પરના કોઈ પણ બિંદુનું વ્યાપક સ્વરૂપ
2 plus 3 lambda minus 1 plus 4 lambda 2 plus 2 lambda થાય યસ હવે આપણે લેમ્ડાનું એવું મૂલ્ય શોધવાનું કે જે યસ લેમ્ડાના કોઈ પણ મૂલ્ય માટે આ રેખાપણું મળશે જ પણ યસ એ સમતલ પરનું પણ બિંદુ એટલે યસ એ યામ એ બિંદુ સમતલ પરનું એટલે એનું છેદ બિંદુ આપણે શોધવાનું થાય તો અહીંયા સમતલનું આ આપણને સદિશ સ્વરૂપ આપ્યું છે એનું તમે કાર્ટેશિયન સ્વરૂપ લખો ઓકે આપેલ સમતલનું કાર્ટેશિયન સ્વરૂપ એટલે કે આની જગ્યાએ એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે એટલે યસ એક્સ એટલે કે એક્સ માઇનસ વાય પ્લસ ઝેડ બરાબર 5 સમતલના સોરી રેખા પરના વ્યાપક બિંદુના યામ આમાં રેખા બન્યું છેદ બિંદુ ઓકે નામ હવે સમતલ અને રેખાના છેદ બિંદુ માટે રેખા પરના બિંદુના વ્યાપક યામનું યામ સમતલના સમીકરણમાં મૂકતા કારણ કે યસ બંનેનું છેદ બિંદુ એટલે યસ બંનેનો ઉકેલ આવે એ અહીંયા લેમ્ડાના ભિન્ન મૂલ્યો માટે રેખા પરના બધા જ મૂલ્યો મળશે પણ આપણે એવું કીધું લેમ્ડાનું એવું મૂલ્ય શોધવાનું છે જે રેખા પરનું પણ હોય અને સમતલ પરનું બી હોય એટલે કે યસ અહીંયા આ બિંદુના યામ અહીંયા મૂકવાના એટલે એક્સ ની જગ્યાએ મળે 2 plus 3 lambda minus y ની જગ્યાએ minus 1 plus 4 lambda plus z okay yes 2 plus 2 lambda is equals to 5 ये सारू स्वरूप આપીએ અહીંયા 2 ને 2 4 લખી દઈએ 3 lambda plus 2 lambda 5 lambda લખી દઈએ અને હવે plus 1 minus 4 lambda is equals to 5 એટલે કે lambda બરાબર ये शून्य જ મળે છે lambda plus 5 lambda minus 4 lambda અને plus 5 બરાબર 5 એટલે કે યસ lambda બરાબર 0 યસ કઈ નહીં એટલે યસ અહીંયા આપણને બિંદુના યામ મળી જશે નો પ્રોબ્લેમ અહીંયા એ પણ આ બિંદુનું જ હશે એટલે યસ લેમ્ડા બરાબર જે બિંદુ હશે આ બિંદુ પર રેખા પરનું બી હશે અને સમતલ પરનું બી બિંદુ હશે ઓકે ના માટે સમતલ અને રેખાના છેદ બિંદુના યામ ઓકે યસ લેમ્ડા બરાબર 0 મૂકીશું તો 2 minus 1 ઓકે નાવ હવે રેખા સમતલ છેદ બિંદુ આ બિંદુથી યસ એટલે કે આ 2 minus 1 2 અને આ બિંદુ વચ્ચેનું અંતર યસ અંતર સૂત્ર એમના x ના તફાવતનો વર્ગ વત્તા y ના તફાવતનો વર્ગ વત્તા z ના તફાવતના વર્ગનો સરવાળો એનું વર્ગમૂળ ઓકે માટે યસ છેદ બિંદુ 2 minus 1 2 થી બિંદુ minus 1 minus 5 minus 10 નું અંતર બરાબર વર્ગમૂળમાં યસ કોઈ બી તમે લઈ શકો છો યસ 2 minus minus એટલે 2 plus 1 નો સ્ક્વેર plus minus 1 plus 5 એનો સ્ક્વેર plus 2 plus 10 નો વર્ગ વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે કે 9 4 નો વર્ગ 16 12 નો વર્ગ 144 એટલે કે યસ 169 બરાબર તે આ તમારો જવાબ આ રીતે છેદ બિંદુથી આ બિંદુનું અંતર એટલે અહીંયા સમતલ રેખાનું છેદ બિંદુ શોધવાનું છે અને પછી એ બિંદુથી આ બિંદુ યસ આ એક્સટેન્શન કર્યો છે આપણે આગળ દાખલો બાકી જોયો જ હતો ઓકે યસ એના પ્રમાણે આપણે આ વસ્તુઓ કરવાની હોય છે યસ અહીંયા સમતલ અને રેખાનું છેદ બિંદુ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક્ઝામ્પલોની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે એટલે યસ
આપેલ રેખા એટલે કોઈ ચોક્કસ બિંદુમાંથી બસ યસ ડાયરેક્ટ કાં તો રેખાનું સમીકરણ આપી દીધું અથવા તો કોઈ ચોક્કસ શરત પ્રમાણેની રેખા આપણને કીધી હોય અને યસ સમતલનું છેદ બિંદુ આ રીતે જ એક જ સિસ્ટમથી શોધાશે. ઓકે, તો યસ અહીંયા હવે આપણા પાસે જસ્ટ 5 દાખલાઓ જ રહેશે એટલે જસ્ટ એ બી મારે કાલે આપણે જોઈ લઈશું. યસ થોડુંક એકાદ બે માં બતાવવું તો પડશે. ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ. યસ 5 દાખલાઓ રહે છે સ્વાધ્યાયના, હું કાલે લઈશ. અહીંયા આજે એક 17મો દાખલો પ્રકરણ સ્વાધ્યાયનો તમને હોમવર્કમાં આપું છું. એકચ્યુઅલી આ પ્રકારનો દાખલો આપણે ઉદાહરણમાં ગણ્યો હતો, સ્વાધ્યાય 11.3 પણ આવ્યો હતો, પાછો એ પ્રમાણનો દાખલો છે. એટલે કોઈ બે સમતલોને લંબ અને જસ્ટ ચોક્કસ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ આપણે શોધવાનું છે એ રીતનું છે. ઓકે યસ, યા બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતા અને કોઈક સમતલને લંબ. ઓકે યસ, આપણે ગણ્યા છે, પ્રકરણમાં બી હતો, સ્વાધ્યાય 11.3 પણ હતો. યસ પાછો અહીંયા આવ્યો છે, ઇઝી છે, ગણાશે. એટલે બે સમતલોના છેદમાંથી પસાર થતા અને કોઈ સમતલને લંબ. ઓકે, એટલે અહીંયા હોમવર્કમાં ફક્ત એક જ દાખલો, સ્વાધ્યાય 11 એક્ઝામ્પલ 17. ઓકે, બાકી 5 રહેશે. યસ બોર્ડની દ્રષ્ટિએ જેટલું છે યસ નેક્સ્ટ લેક્ચરમાં 100% ફિનિશ કરીને યસ બાકીના જે ટોપિક છે 3, બે રેખા વચ્ચેના ખૂણાનું માપ, બે સમતલ વચ્ચેના ખૂણાનું માપ, રેખા અને સમતલ વચ્ચેના ખૂણાનું, 3 વસ્તુઓ છે, સરળ છે, આપણે જોઈ લઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો આજનું લેક્ચર અહીંયા ફિનિશ કરું છું, પરંતુ અહીંયા કઈ હોમવર્ક મેં ઓછું આપ્યું છે એનો અર્થ તમારે એટલું ઓછું કરવાનું છે એવું જરૂરી નથી. દાખલાઓ મેં તમને ગણીને બતાવ્યા છે, તમે લખ્યા બી હશે, જાતે કરવાનો પ્રયત્ન કરજો અને પ્રેક્ટિસ બુક જે પણ વાપરતા હો એમાં આ પ્રમાણેના જે દાખલા હોય એની પ્રેક્ટિસ ફરજિયાત કરવાની છે, એટલું જ. ઓકે.